સુરતમાં કોરોના બેકાબૂ થયો છે ત્યારે ફરી કોવિડ સેન્ટરોને બનાવવાની શરૂઆત કરાઈ રહી છે, જેને લઈને ચલથાણ ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ રહી છે, જે અંતર્ગત 72 કલાકમાં 200 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તેવી કામગીરી શરૂ કરાઈ છે. તો સાંજ સુધીમાં 100 બેડની હોસ્પિટલ શરૂ કરી દેવામાં પણ આવી જશે તેવું જણાવવામાં આવ્યું હતું. સુરતમાં કોરોના હાલ બેકાબૂ થઈ રહ્યો છે. રોજના કોરોના પોઝિટિવ દર્દીઓના કેસમાં વધારો જોવા મળ્યો છે. તો સામે કોરોનાથી મૃતાંક પણ વધી રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે ફરી કોમ્યુનિટી હોલ અને વાડીઓમાં કોવિડ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી રહી છે, જે અંતર્ગત અલથાણ ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. ધારાસભ્ય હર્ષ સંઘવીએ 200 બેડની હોસ્પિટલ નિર્માણ કામગીરી શરૂ કરી દીધી છે અને 72 કલાકમાં 200 બેડની સુવિધા ઉપલબ્ધ કરાશે તેમ પણ જણાવ્યું હતું. તો સાંજ સુધીમાં 100 બેડ તૈયાર કરી દેવાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. અલથાણ કોમ્યુનિટી હોલમાં બુધવારે સાંજથી જ કોરોના પોઝિટિવ દર્દીઓને દાખલ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે. અઝર કુરેશી, G20 ન્યૂઝ.